પાણી પ્રદૂષિત હોય છે અને શરીરની અંદર અનેક પ્રકારના રોગ ઉત્પન્ન કરે, એમ ઘણીવાર આપણી વાણી પણ પ્રદૂષિત થઈ જાય છે. અને પ્રદૂષિત વાણી એ સાંભળવાથી, બોલવાથી આપણા મનની અંદર રાગદ્વેષના રોગ ઉત્પન્ન થાય. તો પછી જેમ શરીરને કષ્ટ પડે એમ મનને ક્યાંય ચેન ન હોય, શાંતિ ન હોય, મનમાં વ્યગ્રતા હોય, અશાંતિ હોય. આપણી હાવ તળપદી ભાષાનો શબ્દ છે અહક થાય, સુખ ન લાગે, અહક થાય. એટલે વાણી અને પાણી એ બંને દૂષિત ન હોવા જોઈએ. આમ તો આપણે ત્યાં એમ કહેવાય કે જળમાં મળ નહીં, અને જળ એ પવિત્ર જ છે. આપણે પૂજા કરીએ, આપણે યજ્ઞ કરીએ તો શરૂઆતમાં બધું પવિત્ર કરીએ, એ જળ છાંટીને અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવા યસ્મરેત પુંડરીકાક્ષમ સબાહ્યાભ્યંતર શુચિ. આવું કહીને આપણે પવિત્ર કરતા હોઈએ છીએ. આપણી જાતના ઉપર પણ માર્જન કરવાનું અને પોતાની જાતને પવિત્ર કરવાની, અને જે કંઈ પૂજા દ્રવ્યો હોય જેનાથી આપણે ભગવાનની પૂજા કરવાની છે એ બધા પૂજા દ્રવ્યોને પણ પાણીથી પવિત્ર કરવાના. પાણી પવિત્ર જ છે અને પવિત્ર કરનાર છે. એમ વાણી પણ જો ભગવાન માટે વપરાય, ભગવાનને હૃદયમાં રાખીને બોલાય તો વાણી પવિત્ર જ છે. સંતોની વાણી એટલા માટે પવિત્ર છે. એ વાણી સાંભળતા આપણને શાંતિ એટલા માટે થાય છે, એ વાણી સાંભળતા આપણું મન એટલા માટે પવિત્ર થાય છે કે એ વાણી નિર્મળ છે. સત્યવાણીની અદ્ભુત શક્તિ એ ખોટું બોલી ન ખોવી. સત્ય છે ને એ વાણીનું તપ છે. સત્યપૂતમ વદેત વાક્યમ, સત્યથી પવિત્ર કરી અને વાણી બોલવી, વસ્ત્રથી પવિત્ર કરી અને પાણી પીવું, દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ, આ બધા ભાગવતના ઉપદેશો છે. દ્રષ્ટિથી પવિત્ર કરી જમીનને અને પછી ડગલું ભરવું. એનો અર્થ દ્રષ્ટિથી પહેલા ધરતીને પવિત્ર કરવી, મતલબ પહેલા જોઈ લેવું ત્યાં કીડા મંકોડા જીવજંતુ તો નથી ને વાલા. આપણો પગ પડે અને નિર્દોષ જીવડા મરી જાય, આપણને પાપ લાગે. અજાણે એવું થાય, એ પાપનું પણ પ્રાયશ્ચિત ગૃહસ્થ માણસે કરવું પડે છે. તો બને ત્યાં સુધી જીવ હિંસા ન થાય એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. અને એટલા માટે દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ, પગલું માંડવું ધરતીને દ્રષ્ટિથી પવિત્ર કરીને, એટલે કે જોઈ જોઈને હાલવું, જોઈ જોઈને ડગલા ભરવા. કોઈ મરી ન જાય એ અર્થમાં પણ, અને જોઈ જોઈને ડગલા ભરવા એનો મતલબ એમ કે આપણે કુમાર્ગે ન જઈએ, જોઈ જોઈને ડગલા ભરવા. ન જાવું ન જા કુમાર્ગે કદાપી, ન જાવું ન જાવું કુમાર્ગે કદાપી. વિચારી વિચારીને, એ વિચારી વિચારીને ડગલા ભરું છું, પછી મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. વિચારી વિચારીને, વિચારી વિચારીને ડગલા ભરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. શું પૂછો મુજને કે હું શું કરું છું? શું પૂછો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. મને જ્યાં ગમે
ઉપર ભગવાને આપણને રમતા મૂક્યા છે. ફરો, આનંદ કરો, જ્યાં ગમે ત્યાં. તમને જ્યાં ગોઠે ત્યાં તમે રહો, પણ જ્યાં જાઓ ત્યાં સમજી વિચારીને જાઓ. જે દિશામાં ડગલા ભરો સમજી વિચારીને ભરો. આવી સીધી સાદી વાત. દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ. નિડર થઈને ફરો, નિડર થઈને જીવો. નથી બીક કોઈની મને આ જગતમાં, નથી બીક કોઈની. પણ નિડર થઈને કોણ ફરે? ફક્ત એક મારા, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. મને જ્યાં ગમે ત્યાં ભરું છું. હે ફક્ત એક મારા, ફક્ત એક મારા ગુરુથી ડરું છું. શું પૂછો મુજને કે હું શું કરું છું? શું પૂછો મુજને હું શું કરું છું? નિડર થઈને જીવવું. કારણ કે ભય એ મૃત્યુનું બીજું નામ છે. નિર્ભય થઈને રહો. પણ જીવનમાં એકાદ જગ્યા તો એવી હોવી જોઈએ કે ત્યાં આપણે ડરવાનું હોય. જો આપણને આપણું કલ્યાણ જોતું હોય તો જે તમારું કલ્યાણ ઈચ્છે એને આધીન થઈને જીવો અને એનાથી ડરવાનું રાખો. બાપાથી ડરવાનું રાખો કે મારા બાપા ઠપકો આપે. મેં જોયું છે ઘણા પરિવારોમાં કે એને ઘેર છોકરા થઈ ગયા હોય તો એના બાપાથી બીતો હોય કે ના ભાઈ મારા બાપા ખીજાય. બાપાથી ડરે. બાપાથી ડરે એ પછી બીજી વાત. પોતાના ગુરુથી ડરે કે મારો ગુરુ મારો કાન પકડે ને મને ઠપકો આપે તો મરવાનું થાય. મારાથી આ કામ ન થાય, મારાથી ખોટે માર્ગે ન જવાય. અને ત્રીજું, પ્રભુથી ડરે. ગુરુ ગોવિંદ એક દુગ્ધા કો દૂર ભેદ. મારો ઠાકર નારાજ થાય એવું મારાથી કાંઈ ન થાય. ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. પછી મને જ્યાં ગમે ત્યાં હરું છું. ધર્મની મર્યાદાને લઈને, દ્વારકા વાળાને માથે રાખીને, ગુરુનો થોડો મનમાં ભય રાખી, એની મર્યાદા રાખીને, જ્યાંથી કોક તમને એમ કહે ભાઈ આ ખોટું કર્યું બાપા તે. દ્વારકા વાળો રાજી રહે એમ જીવો બાપા. એની કૃપા છે, આનંદ કરો. વ્યસન ન કરાય બેટા, ખોટે માર્ગે ન જવાય, ખોટા કામ ન કરાય. આપણા હરિહરાનંદ બાપુ એની પેલી માળા બહુ પ્રસિદ્ધ પદ છે ને આપણું ભજન. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે. હે મારા ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. મારા ગુરુજીના નામની હો. એ ગાઓ, બધાય ગાઓ. હે જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. જૂઠું બોલાય નહીં ને ખોટું લેવાય નહીં. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. આપણે જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. અવળું ચલાય નહીં હો માળા છે.
ડોકમાં. ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં. કદી થાય નહીં, પરને નિંદાય નહીં. ક્રોધ કદી થાય નહીં ને પરને નિંદાય નહીં. ક્રોધ એ કદી ગાઓ, ગાઓ. પરને નિંદાય નહીં. ક્રોધ કદી થાય નહીં ને પરને નિંદાય નહીં. ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં. કોઈને ડૂબવાય નહીં હો, માળા છે ડોકમાં. કોઈને ડૂબવાય નહીં, ઓ માળા છે ડોકમાં. એ મારા ગુરુજીના નામની હો, માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો, માળા છે ડોકમાં. એ મારા પ્રભુજીના નામની હો, માળા છે ડોકમાં. નારાયણ નામની હો, માળા છે ડોકમાં. આ માળા છે ડોકમાં. માળા છે ડોકમાં. એ કંઠી મારા ડોકમાં. કંઠી મારા ડોકમાં. એ માળા છે ડોકમાં. એક મર્યાદાથી આપણે બધા બંધાયેલા છીએ. એ મર્યાદાનું નામ જ છે ધર્મ. જીવનમાંથી જો એ ધર્મ નીકળી જાય તો ધર્મેણ હીના પશુભિ સમાના, તો પછી મનુષ્યમાં અને પશુમાં કોઈ અંતર ન રહે. ભરવાડ સમાજ પશુપાલક સમાજ છે, માલધારી મેનલી. અત્યારે તો તમે ઘણું બધું કરો છો અને ભગવાનની દયા છે ખૂબ. જમીનમાં, બીજામાં, ત્રીજામાં, ઉદ્યોગમાં, ધંધામાં ઘણું બધું તમે કરો છો. ગુરુ મહારાજની કૃપાથી, ઠાકોરજીની દયા, મોટાભાગના સુખી છે. શિક્ષણ પણ ધીમે ધીમે વધતું જાય છે. પણ મૂળે પશુપાલક. દ્વારકાનાથ માટે એટલા માટે પ્રેમ, એ એટલા માટે આપણો ઈષ્ટ, એને એટલા માટે ધણી ધાર્યો કે એ ગોપાલ છે, પશુપાલક છે. આ શ્રીમદ ભાગવત લખ્યું જ ને તમે, શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાન ગાથા. કૃષ્ણ પણ ગોપ છે, તમે બધાય ગોપ છો. ગોવાળિયો, એ ગોવાળિયામાં કૃષ્ણ વડો ગોવાળિયો. 360 એ ગોવાળ ટોળે મળ્યા, એમાં વડો રે ગોવાળિયો કોણ થાશે? એ જાગને જાગવા. કૃષ્ણ ગોવાળિયા, કૃષ્ણ ગોવાળિયા, અરે તુજ વિના ધેણમાં કોણ જાશે? આપણો શબ્દ છે ધણ. તુજ વિના ધેનમાં કોણ જાશે? એ જાગને જાગવા. દૈતણા દૈથરા અને ઘીતણા ઘેબરા, કઢિયેલા દૂધ તે કોણ પીશે? આવું આપણે પાયું આપણા ગોપાલ કૃષ્ણને, અને એના પ્રસાદ રૂપે આપણે આવું જ બધું પીધું. આ જ પીવાય ને આ જ ખવાય, એના સિવાયનું ન ખવાય, એના સિવાયનું ન પીવાય. આપણે કૃષ્ણની બિરાદરીના છીએ. માલધારી પોતે દૂધ પીવાને બદલે
પોતે ઘી રોટલા એવું ચોખ્ખું ખાવાને બદલે દૂધ ભરી દે ડેરીઓમાં, એ સારું છે. આપણે પશુપાલક છીએ, એ આપણો ધંધો છે, એવું કરવું પડે, કરવું જોઈએ, ધંધો છે. કૃષિ ગોરક્ષ વાણિજ્યમ, કૃષિ ગોરક્ષ વાણિજ્યમ વૈશ્યકર્મ સ્વભાવજમ. પણ એ રૂપિયાથી પછી આપણે ફાક્યું લઈ આવીએ અને એ ફાક્યું ખાઈએ દિવસમાં કેટલી બધી. એ રૂપિયાથી આપણે ન પીવાનું પીએ તો ક્યાંક દ્વારકા વાળો રાજી નહીં એમાં. દહીં તણા દહીં થરા, અરે જે તે કચરો છે ને એ પેટમાં ન રાખે, હાચો ગોવાળિયો હોય ને એ. અટાણે જે કચરા વધ્યા છે નાના નાના શહેરોની અંદર પણ, ફાસ્ટ ફૂડ જેને તમે કહો છો, ચાઉમીન, મેં પૂછ્યું કે આ શું છે, તો કે એ એક આઈટમ છે. નાના નાના શહેર સુધી પહોંચી ગયું. ના વન્સ ઇન અ વાઇલ ઇટ્સ ઓકે, ત્યાં સુધી ઠીક, કોગદી વળી ત્યાં સુધી. પણ છોકરાઓને આપણા રોટલા ભાવે નહીં. જો કે તમારામાં તો એ નહીં થતું હોય, પાક્કી વાત, પણ બાજરાના રોટલા અને હવારના પોરમાં ટોપરિયા આપણા છોકરા ન ખાય, એને બદલે બ્રેડ અને બટર, એ આપણો ખોરાક નહીં. આ બધું જે વિદેશનું છે એ આપણો ખોરાક નહીં. માલધારી તો હવારના પોરમાં ક્યાં ગયો ભરતભાઈ, 2 તાહળી દૂધ પી જાય. મને કે ત્યાં સુધી મને આમ અડપ જ ન આવે. ઘણાને ચા પીવે નહીં ત્યાં સુધી અડપ ના આવે. અને એ મને કહેતો હતો, મને કે હવારના પોરમાં મારે 2 તાહળી દૂધ જોઈએ. મેં કીધું તું ગમે એ વેપાર કર, પણ રે જે આવો જ, તારું ખાનપાન આવું જ રાખજે, વ્યસનથી આઘા રહેજો. દહીં તણા દહીં થરા અને ઘી તણા ઘેબરા, કઢિયેલા દૂધ તે કોણ પીશે, એ જાગને જાગવા. એટલે આપણા વડીલો, આપણા બાપા, આપણા બાપાના બાપા કેવા કડે ધડે, કારણ કે શારીરિક પરિશ્રમ, ખોરાક ખાચા અને દ્વારકાનાથનો ભરોસો. એટલે જાજી ચિંતા નહીં કે દેવ દ્વારકા વાળો બધું હરખું કરશે. એ માથે બેઠો ધણી વાળો માથે બેઠો, પછી હેની ચિંતા. એટલે લાંબુ જીવતા હતા, નિરોગી જીવન જીવતા હતા. એક ગામમાં, આખા વિસ્તારમાં બધાને લાંબી આયુષ્ય, 100ની નીચે તો કોઈ મરે જ નહીં. બધા લાંબુ જીવન, નિરોગી જીવન જીવે. એટલે પત્રકારોને રસ પડ્યો, તો એ ગામમાં ગયા કે ભાઈ આપણે ઇન્ટરવ્યૂ કરીએ આ બધાનો, આ દેખાડવું જોઈએ, આપણે લોકો સુધી આ વાત પહોંચાડવી જોઈએ. તો એ પત્રકારો ગયા એ ગામમાં, લોકોને મળ્યા કે ભાઈ તમારા ગામમાં બધા 100 વર્ષની ઉપર જીવે છે, એ વાત સાચી? તો હા, હાવ સાચી વાત. અમારા ગામમાં 100ની પહેલાં કોઈ જાતું જ નથી. અકાળ મૃત્યુ અમારે ત્યાં થતું નથી. મોટા પહેલાં નાના મરતા નથી. મોટાએ નાનાને કાંધ આપવી પડતી નથી. આ રામરાજ્યની એક નિશાની છે કે મોટાએ નાનાને પોતાની નજર સામે મરતા જોવા પડતા નથી. એ પણ રામરાજ્યની એક નિશાની છે, રામરાજ્યનું એક લક્ષણ છે. બધા પૂર્ણ આયુષ્ય ભોગવીને જાય છે. તો અમારે ત્યાં બધા નિરોગી અને લાંબી આયુષ્ય ભોગવે. એ કે એનું કારણ શું? તો કારણ ભાઈ શું, અમે ચોખ્ખી હવા છે, અમારા ખાનપાન ચોખ્ખા, અને કોઈ વ્યસન છે નહીં, અને ઉપરવાળાનો ભરોસો, એટલે અમે કાંઈ ખોટી ચિંતા બળી મરતા નથી. અને ગામમાં હંપ છે, મહેનત કરીએ છીએ અને મહેનતનો રોટલો ખાઈએ છીએ. એ કે અમારા ગામમાં તો તમને રોગની વાત જવા દો, કોઈ દુબળો પાતળો માણસ તમને નહીં મળે.
એ કે હા એ વાત સાચી, અત્યાર સુધીમાં અમે જેને જેને મળ્યા બધા કડે ધડે છે, બધા મજબૂત, પણ એ કે ન મળે, અમારા ગામમાં કોઈ દુબળો પાતળો તમને જોવા ન મળે. એમાં એક દુબળો પાતળો વયો આવતો હતો હાથમાં બેગ લઈને. એટલે પત્રકારોએ કહ્યું ઉભારો, તમે એમ કહો છો કે અમારા ગામમાં કોઈ દુબળો પાતળો પણ જોવા નહીં મળે, આજો આવે, હાવ અડી રહ્યો છે, કેવો દુબળો પાતળો.